આજે છે વર્લ્ડ વડાપાવ ડે, પણ શું તમે જાણો છો મુંબઈના પ્રખ્યાત વડાપાવની શરૂઆત કેવી રીતે થઈ? વર્ષ હતું 1966. મુંબઈનું દાદર સ્ટેશન. એક સામાન્ય પરિવારનો યુવાન અશોક વૈદ્ય જે પોતાના સ્ટોલ પર બટાટા વડા વેચતો હતો. એક દિવસ અશોકને વિચાર આવ્યો, જો આ બટાટા વડાને પાવની વચ્ચે મૂકીને વેચીએ તો? તેણે પાવ લીધા, વચ્ચેથી કાપ્યા, પાવના બંને ભાગો પર લાલ મરચાં, લસણ અને લીલા મરચાંની સૂકી મસાલેદાર ચટણી લગાવી અને વચ્ચે વડા મૂકીને લોકોને ખવડાવવાનું શરૂ કર્યું. લોકોને આ નવો વડાપાવ ખૂબ જ ભાવી ગયું, કારણ કે તે સસ્તું, તરત તૈયાર થતું અને પેટ ભરાવનારું હતું. લોકો માટે આ એક પરફેક્ટ નાસ્તો બની ગયો. વડાપાવની લોકપ્રિયતા જોઈને થોડા વર્ષો પછી બીજા ઘણા લોકોએ પણ તેને વેચવાનું શરૂ કર્યું અને આજે વડાપાવ માત્ર નાસ્તો નહીં પણ મુંબઈની ઓળખ બની ગઈ છે. તમને કઈ જગ્યાના વડાપાવ ભાવે છે? કોમેન્ટ કરીને જણાવો.